આપણી જ્ઞાતિમાં પ્રભુની અપાર કૃપા રહેલી છે અને આપણે સૌ ખૂબ શાંતિથી આપણી દરેક સંસ્થાઓ વર્ષો વર્ષ પ્રગતિ કરતી રહે છે. મણિબા ભવન બી એમની એક સંસ્થા છે. પ્લીઝ આપ સાયલન્સ રાખજો પ્લીઝ. ઓકે, તો મણિબા ભવને ગયા વર્ષમાં લગભગ 25 લાખની ઉપર પ્રોફિટ કર્યો છે અને એ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટમાંથી આપણે આ બધા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. દર વર્ષે આપણે ઉજાણી તો કરીએ જ છીએ. ઉજાણી છેલ્લા ઘણા વર્ષોથી આપણે એના પ્રણાલી મુજબ આપણે ઉજાણી કરીએ છીએ. ઉજાણી સાથે સાથે છેલ્લા 5 વર્ષથી આપણે રમતોત્સવ કરીએ છીએ, જેને ખૂબ સુંદર સફળતા મળી છે. રમતોત્સવ સિવાય આપણે છેલ્લા 2 વર્ષથી 15મી ઓગસ્ટની ઉજવણી કરી છે. એમાં બી ઘણા પાર્ટિસિપન્ટ્સ હોય છે અને ગયા વર્ષે આપણે TPL તેરગામ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી, એનો બી ખૂબ સુંદર રિસ્પોન્સ મળ્યો છે. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપણી સંસ્થા પર. આ સિવાય બી આપણી જે સંસ્થા છે વિકાસ મંડળ, જે મેઇન સંસ્થા છે, એનું ભંડોળ આ વર્ષે 3 કરોડની ઉપર પહોંચ્યું છે, એટલે એ બી ખૂબ સુંદર વાત છે. એ સિવાય બાકી આપણી RM શાહ કેળવણી મંડળ, જેને બહુ ઓછી ખબર હોય છે, તે RM શાહ કેળવણી મંડળ આપણા સંસ્થામાં બધા નીડી લોકોને આપણે લોન આપીએ છીએ અને આ વર્ષે આપણે લગભગ 8 થી 9 બાળકોને લોન આપી છે અને 10મા 12મા ધોરણમાં બી લોન આપીએ છીએ. તો એ સંસ્થાનો બી આપણા સૌ સભ્યો મેક્સિમમ યુઝ કરે. અને છેલ્લી સંસ્થા એ છે જીવનધારા સંસ્થા. એ જીવનધારા સંસ્થા આપણે આપણા જ્ઞાતિ બંધુઓને મરણ ઉપરાંત સહાય આપીએ છીએ. એ સંસ્થા બી દિન બ દિન પ્રગતિ કરે છે. આ વર્ષે 81 નવા સભ્યો થયા છે અને આશા રાખીએ છીએ કે આપણી સભ્યો સંસ્થા વધતી જ જાય. અને એટલા માટે આ ફોરમથી હું દરેક જન અહીંયા જે હાજર છે એમને કહું છું કે એમના જો કોઈ બી પુત્ર કે ભાઈઓ જો સભ્ય ના હોય તો તુરંત સભ્ય બને. સભ્ય પદ 18 વર્ષથી 55 વર્ષ સુધીના કોઈ બી મેલ પુરુષ એમાં સભ્ય બની શકે છે. તો જે બી સભ્ય ના હોય સંસ્થાના, અત્યારે આજની તારીખમાં 780 સભ્યો છે, પણ એ સભ્ય પદ વધારીને આપણે લગભગ 1000ની ઉપર કરવાનું છે. તો જે બી સભ્ય ના હોય સભ્ય, એ સભ્ય બને. હવે આટલા બધા પ્રોગ્રામ આપણે કરીએ છીએ, પણ આ પ્રોગ્રામ ત્યારે જ શક્ય છે. પૈસા તો મળી રહે છે, પૈસાની ડોનરની કોઈ તકલીફ નથી. પ્રોબ્લેમ છે સમયનો. સમય કાઢે એના માટે દરેક સંસ્થાના કોઈ બી પ્રોગ્રામ કરવા માટે ખૂબ સમય અને મહેનત માંગી લે છે. તો આ સમય અને મહેનતથી આપણે જેટલા બી પ્રોગ્રામ કરીએ છીએ એની પાછળ કોઈ એક વ્યક્તિનું મહેનત નથી હોતી. ઘણા બધા એના હોદ્દેદારો, કારોબારી સભ્યો બધા ખૂબ મહેનત કરે છે, ત્યારે પ્રોગ્રામ સફળ થાય છે. તો એ હોદ્દેદારો, દરેક સંસ્થાના હોદ્દેદારો અને કારીગરો સભ્ય માટે એક જોરદાર તાળી થઈ જાય. અને છેલ્લે આજે મણિબા ભવનની ઉજાણી આપણે કરીએ છીએ અને બાકી પ્રોગ્રામ કરીએ છીએ, એમાં જે મેઇન વ્યક્તિઓ છે એ છે આપણી ક્રિએટિવ કમિટી. તો ક્રિએટિવ કમિટીના સભ્યોને હું બોલાવું છું. અહીંયા આવે દિવ્ય છે, મિનેશ છે, અલ્પેશ છે. જીગાભાઈ આયા છે? જીગાભાઈ નથી. તો સૌનું એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત થાય. આ બધા મહેનત કરે છે ત્યારે આપણે આટલો સુંદર પ્રોગ્રામ આપી શકીએ છીએ. થેન્ક યુ. એટલે અસરથી માટે સુંદર ચાલ્યો થઈ જાય એ જેટલા એમને જે ઠીક છે એક કાગળ લઈને અમને 4 જણને દોડાવે આટલું કરવાનું છે. એટલે પ્રોગ્રામની સફળતાનો પૂરો ધ્યેય એમને ચાલી છે. હવે આપણે તેર ગામના મણિબા ભવનના પ્રમુખ